સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરના થાનગઢમાંથી। સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર ટીમ પર ખનીજ માફિયાઓનો હુમલો। સુરેન્દ્રનગર જે સાપને દૂધ પીવડાવીને મોટા કરે તે સાપ આજે અધિકારીઓને ડંખી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે નાયબ મામલતદારની ટીમ ઉપર હુમલો કરવામાં આવે છે, લાફાવાળી કરે છે। આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। હવે આ ખનીજ માફિયાઓ સામે પડ્યા છે અને ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાના કાળા કોલસાના કાળા કારોબારમાંથી જે સંપત્તિ ઊભી કરી તેના ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે। આ સમગ્ર મામલે શું ઘટના બની હતી તેના વિગતે વાત કરીશું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ઊંચું પરમાર ભગીરથસિંહ। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા બેફામ રીતે ખનીજ ચોરી કરતા હોવાની અનેક વખત બુમરાણ ઉઠતી હોય છે। સુરેન્દ્રનગરમાં રેતી કોલસો બ્લેક ટ્રપની સફેદ માટી ખનીજ ચોરીને રોકવા માટે તંત્ર માટે હવે પડકાર બની રહ્યા છે, કારણ કે જે સાપને દૂધ પીવડાવે તે સાપ હવે ડંખી રહ્યા છે। કોઈપણ જિલ્લામાં ગેરકાયદેસર કામ જાણ બહાર તો થતું નથી અને છતાં કેટલાય અધિકારીઓ આવા માફિયાઓ સામે હોય છે અને માફિયાઓ તેમની તાકાત સરકારી અધિકારીઓ આગળ કેટલી હોય છે તેનો પરચો પણ બતાવતો હોય છે। આવું જ કંઈક બન્યું છે સુરેન્દ્રનગરમાં। સુરેન્દ્રનગરના થાનગઢમાં નાયબ મામલતદાર ટીમ ઉપર પણ થાનગઢના બરડોલા વિસ્તાર પેટ્રોલિંગ કરી હતી। તે વિસ્તાર ખનીજ માફિયાઓનો ગઢ માનવામાં આવે છે। મામલતદારની ગાડીમાં ડ્રાઈવર ઓપરેટર સહિતના માણસો ખનીજ ચોરીના પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મને એક વાહનનો અવાજ આવે છે, જેથી આ લોકોને તે દિશામાં જાય છે અને રસ્તા ઉપર એક બાઇક આવે છે, જેમાં ભરત અલગોતર આવે છે અને ગાડી ઊભી રખાવે છે। ટીમ સાથે ઝપાઝપી કરે છે અને લાફાવાળી કરે છે, જેથી નાયબ મામલતદારને ફોન કરે છે, તેની ઉપર હુમલો થયા હોવાની જાણકારી આપે છે। ટીમ પરત ફરી રહી હતી ત્યારે વ્રજફાર્મ પાસે ફરી ભરત અલગોતર અને તેની સાથે કેટલાક માણસો આવે છે અને નાયબ મામલતદારને ધમકી આપવામાં આવે છે। આ મામલે જ્યારે તેવા મામલતદારને વાત કહે છે ત્યારે મામલતદાર કહે છે પોલીસ સ્ટેશન પહોંચે છે અને આ મામલે ગુનો દાખલ થાય છે। ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ચોટીલાના નાયબ કલેક્ટર? કોલસાના કારોબારમાંથી માફિયા જે સંપત્તિ ઊભી કરી રહ્યા હતા તે જેસીબી લઈને પહોંચ્યા હતા અને સાંભળીને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને નાયબ મામલતદાર ઉપર હુમલો થતાં ચોટીલાના નાયબ કલેક્ટર પણ એક્શનમાં આવી છે। જે વ્રજફાર્મ પાસે નાયબ મામલતદાર ટીમ હુમલો થઈ જાય ત્યાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા પહોંચે છે। જે ગેરકાયદેસર તથા કોઈપણ પરવાનગી વગરના બાંધકામ કરેલા હોય છે તે તમામ બાંધકામ જેસીબી વડે તોડી નાખવામાં આવે છે અને તેના સામ્રાજ્યને ધ્વંસ કરવામાં આવે છે। અને સૂત્રો પરથી માહિતી મળી કે ભરત અલગોતર જે તે હુમલો કર્યો તેની સામે અત્યાર સુધીમાં 10થી વધુ ગુના નોંધાયા છે અને તાજેતરમાં જ અન્ય રાજ્યોમાં બોગસ લાયસન્સવાળા હથિયાર ખરીદવાના કૌભાંડમાં પણ ભરત અલગોતરનું નામ હતું। સરકારીઓ ઉપર ભરત અલગોતરનું નામ હતું ને અનેક ગુનાઓ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7। જી સાહેબ, શું થશે? કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલતદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમોએ રાત્રે જ આ જે ઈસમો ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, રવિ પરમાર અને બીજા અન્ય 4 થી 5 ઈસમો જે અજાણ્યા એમ 7 થી 8 ઈસમોએ જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે 3ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેમની કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલતદાર કચેરી દ્વારા નોટિસો ઇસ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પણ ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢની ટીમ, મામલતદાર મૂળી અને મામલતદાર
ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે, સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે, એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ, જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે, દૂર કરવામાં આવેલ છે અને સાથે સાથે ભોયરેશ્વરની અંદર જે સરકારી જમીન ઉપર મિલકત છે એ મિલકત પણ અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે.